नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट भयावदर राजकोट जिले में हेमानीबा की 9वीं पुण्यतिथि पर एक बड़ा ब्लड डोनेशन कैंप और सभी बीमारियों के डायग्नोसिस कैंप लगाया। भयावदर क्षत्रिय समाज के प्रेसिडेंट इंद्र विजय सिंह चुड़ासमा की बेटी हेमानीबा का 9 साल पहले भयावदर क्षत्रिय समाज में आज समय निधन हो गया था। भगवान उनकी दिव्य आत्मा को शांति दे और उनकी याद में इंसानी जीवन अनमोल है, जिसमें खून का महत्व खास है। एक स्वस्थ शरीर भगवान का सबसे बड़ा आशीर्वाद है, लेकिन जब दुर्घटनाएं और गंभीर हादसे होते हैं तब खून की जरूरत का पूरा करने का एकमात्र तरीका स्वैच्छिक रक्तदान है। ये भागीरथ काम हर साल भयावदर राजपूत समाज में किया जाता है, जिसके लिए इस साल भी इंद्र विजय सिंह चुड़ासमा ने अपनी बेटी हेमानीबा की 9वीं पुण्यतिथि के मौके पर एक बड़ा ब्लड डोनेशन कैंप और सभी बीमारियों के डायग्नोसिस कैंप लगाया। इसके साथ ही राजपूत समाज और भयावदर गाँव से पुलिस और आर्मी में चुने गए युवा और महिलाओं को सम्मानित किया गया। इस सेवा कार्य की सराहना करने के लिए उद्योगपति, राजनीतिक और सामाजिक नेता, एमएलए, पूर्व एमपी, साथ ही गाँव के नेता, क्षत्रिय समाज के और क्षत्रिय समाज के बोर्ड ऑफ ट्रस्टी मौजूद थे। इस ब्लड डोनेशन कैंप में करीब 150 लोगों का ब्लड डोनेट हुआ, जो श्री राम ब्लड बैंक पोरबंदर और गुरु गोविंद सिंह गवर्नमेंट अस्पताल जामनगर को डेडिकेटेड था। गुजरात राजकोट भयावदर से सरफराज गौड़ी की रिपोर्ट। आज रोज भायावदर मुकामे श्री इंद्र विजय चुड़ासमाना दीकरीबा हेमानीबानी 9મી पुण्यतिथि निमित्ते ब्लड डोनेशन कैम्प, सर्वरोग निदान कैम्प તેમજ ગામમાંથી આર્મી, પોલીસ વગેરેમાં સિલેક્ટ થયેલા યુવાનો, બહેનોનું સન્માન સમારંભનો ત્રિવિધ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન થયું છે। બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અને બ્લડ આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ ડોનેશન રક્તદાન એ ઉત્તમ દાન છે। ગોલ્ડન અવર્સમાં જ્યારે રક્તની જરૂર પડતી હોય છે અને પોઝિટિવ જે પણ બ્લડ મેચ થતું હોય રક્ત મળી જાય તો કોઈ અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય છે। સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ પણ રાખવામાં આવેલ છે, જે ગામના ગ્રાસરૂટ લેવલના લોકોને પણ તેમાં વિવિધ રોગનું નિદાન કરાવી એમનું સ્વાસ્થ્ય જાળવી શકે। તો આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સમસ્ત ભાયાવદરની ટીમને હું શુભેચ્છા આપું છું। ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ આજે ભાયાવદરમાં હેમાનીબાનો 9મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે ત્રિવેણી સંગમ જેને કહેવાય યોજાયો, એ બદલ ઇન્દ્ર વિજયસિંહ ભાઈએ કરેલી મહેનત અને 9 વર્ષથી દીકરીબા માટે જે મહેનત કરી રહ્યા છે, તો આપણે હેમાનીબાને એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને આટલું સારું કામ ઇન્દ્ર વિજયસિંહ કરી રહ્યા છે, સર્વ જ્ઞાતિને સાથે લઈને સારી રીતે। આમ તો મેં વાંચ્યું છે કે ભાયાવદરના ભામાશા કહીએ તો પણ ચાલે, આટલું સારું કાર્ય સર્વ જ્ઞાતિને સાથે લઈ અને કરી રહ્યા છે, એને આપણે બિરદાવીએ છીએ। આ રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ જે લોકો પૈસા ખર્ચી નથી શકતા અને ગરીબ માણસો, જે ડોક્ટરો 2,000, 2,500, 3,000 રૂપિયા લેતા હોય છે, એમને અત્યારે ફ્રી કેમ્પ કરી અને સર્વરોગ નિદાન ખૂબ શુભ કાર્ય કરી રહ્યા છે। અહીંયા રાજકારણીઓ, પદાધિકારીઓ, સંતો, સમાજના પ્રમુખો, ગ્રામજનો, બહારગામથી પધારેલા સર્વ મહેમાનો આ બધા આવી અને આ પ્રસંગને ઉજળો કર્યો છે અને ખૂબ સારું કાર્ય ઇન્દ્ર વિજયસિંહ કરી રહ્યા છે। રાજકારણમાં પણ ઇન્દ્ર વિજયસિંહભાઈનું ખૂબ સારું નામ છે। આજે ઘણા વર્ષોથી રાજકારણમાં છે, પણ હજી સુધી એ ક્લીન ચીટ છે અને ખૂબ સારી સેવા ભાયાવદરમાં કરી રહ્યા છે। અને એમાં નવગણસિંહ જેવા ઉદ્યોગપતિઓ સાથે રહી અને સમાજ સેવાનું જે ઉમદા કાર્ય કરી રહ્યા છે, એને આપણે બિરદાવીએ છીએ। अस्तु, जय माता। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।